ઇંગ્લિશ ગ્રામર નું આજે આપણે શું હોઈ શકે તે ભણવા જઈ રહ્યા છીએ. તો હિયર ઓફ ધ ફૂલ મેપ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ યુઝફુલ કમ્પ્લીટ એક્ઝામ્સ એકેડેમિક સ્ટડી એન્ડ ધ સ્પોકન ઇંગ્લિશ. તો સૌપ્રથમ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ. તો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર નાઉન શું આવશે? નાઉન એટલે નામ, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ ક્રિયા વિશેષણ, પ્રિપોઝિશન એટલે સંબોધવાચક શબ્દ, કંજક્શન સમુચ્ચયવાચક, ઇન્ટરજેક્શન એટલે વિસ્મય બોધિકારક માર્ગ. હવે પછી આર્ટિકલ શું આવે છે? આર્ટિકલની અંદર ધ જે ડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખાય છે. ઇનડિફિનેટ આર્ટિકલ એન, એ અને એન. પછી છે ટેન્સ શું છે? ટેન્સ પ્રેઝન્ટ ટેન્સની અંદર પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. આ ત્રણ ટેન્સની અંદર સિમ્પલ, પછી કન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ, પરફેક્ટ શું છે? પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આટલા ટેન્સ એટલે 1, 2, 3 અને 4 ટેન્સ અને 4 તરી 12 એમ કરીને ટોટલ અંગ્રેજીની અંદર 12 ટેન્સ આવતા હોય છે. વોઇસ વાક્ય રચનાનું રૂપાંતર એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. બરાબર. હવે નેરેશન ઓફ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. તો નેરેશનની અંદર શું આવશે? તો સ્ટેટમેન્ટ આવશે, ક્વેશ્ચન આવશે, કમાન્ડ્સ અને રિક્વેસ્ટ. આટલું વસ્તુ એની અંદર આવતી હોય છે. મોડલ ઓક્ઝિલરી વર્બ. મોડલ ઓક્ઝિલરી વર્બ એટલે શું? તો એ જુઓ. એ વર્બની અંદર કેન એટલે આવશે, કુડ આવશે, મે આવશે, માઇટ આવશે, મસ્ટ આવશે, સેલ આવશે, શુડ આવશે, વિલ આવશે, વુડ આવશે, ઓટ ટુ, નીડ, ડેર. અને આ જે મોડલ ઓક્ઝિલરી વર્બ એ એક્ઝામની અંદર અવારનવાર પૂછાતા હોય છે. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ, સિંગ્યુલર પ્લુરલ સબ્જેક્ટ, સ્પેશિયલ રૂલ્સ ફોર કલેક્ટિવ નાઉન્સ, ઇન્ડિપેન્ડન્ટ પ્રોનાઉન્સ ઇટીસી. બરાબર. હવે તેની અંદર જોઈએ તો કન્ડિશનલ સેન્ટેન્સ. કન્ડિશનની અંદર 0 કન્ડિશન હોય છે, ફર્સ્ટ કન્ડિશન હોય છે, સેકન્ડ કન્ડિશન અને થર્ડ કન્ડિશન. ઘણીવાર ફોર્થ કન્ડિશન પણ હોય છે અને મિક્સ્ડ કન્ડિશન છેલ્લે હોતી હોય છે. ક્લોઝિસની અંદર શું આવશે? તો નાઉન ક્લોઝિસ, એડજેક્ટિવ ક્લોઝિસ અને એડવર્બ ક્લોઝિસ આવશે. પછી પ્રિપોઝિશનની અંદર ટાઈમ, પ્લેસ, ડિરેક્શન, ક્લોઝ, ઇન્સ્ટ્રુમેન્ટ અને મેનર્સ એ પ્રિપોઝિશનની અંદર સમાવેશ થતા હોય છે. કંજક્શન તો કોઓર્ડિનેટિવ, સબોર્ડિનેટિવ અને કોરિલેટિવ જે કંજક્શન છે એ આટલા કંજક્શન આવતા હોય છે. તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તો ડિગ્રીની અંદર શું હોય છે? પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આટલે જે ડિગ્રી મેઇન 3 મેઇન હોય છે. પછી છે સિનોનિમ અને એન્ટોનિમ શબ્દ સમુચ્ચય માટે. તો ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ એ પણ ઘણું મહત્વનું હોય છે. સિનોનિમસ એટલે સરખા અર્થ ધરાવે. એન્ટોનિમસ એટલે વિરુદ્ધાર્થી શબ્દો. કોમન એરર સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, સ્પેલિંગ છે, ગ્રામર છે, વર્ડ ચોઇસ છે. આ જેને કોમન એરર છે તે આપણે સુધારવાની હોય છે. પંક્ચ્યુએશન એન્ડ કેપિટલાઇઝેશન, ફૂલ સ્ટોપ, કોમા, સેમિકોલોન, કોલોન, કોટેશન માર્ક, એપોસ્ટ્રોફી ઇટીસી. તો સાથે જ આપણે અહીંયા ઇંગ્લિશ ગ્રામરનું ઓવરવ્યુ પણ જોયું. તો આટલું જ આજનું ઓવરવ્યુ આટલું છે. તો થેન્ક યુ.